વાત કરીએ હાર્દિકના લગ્ન વિશે। આજે પાસ સંયોજક હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાશે। હાર્દિક કિંજલ પરીખની સાથે હાર્દિક સાદાઈથી લગ્ન કરશે। ગઈકાલે હાર્દિકના વિરમગામ ખાતે આવેલા ઘરે ગણેશ પૂજા અને પીઠી તેમજ મંડપ માંડવો સહિતની વિધિ કરવામાં આવી હતી। તો આજે હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના દિગસર ગામે આવેલા મા ઉમિયાના મંદિરે કિંજલની સાથે પ્રભુતામાં પગલાં પાડશે। આપ જોઈ શકો છો સીધી તસવીરો। હાર્દિક અહીં લગ્ન કરવા માટે પહોંચી ચૂક્યા છે। જો કે લગ્ન પ્રસંગમાં કોઈ બેન્ડ બાજા કે નાચગાન વધુ નહીં જોવા મળે। કિંજલ અને હાર્દિકના પરિવારના સભ્યો જ આ લગ્ન પ્રસંગમાં હાજર રહેશે। પાસના કોઈ પણ નેતાને લગ્નનું આમંત્રણ અહીં નથી આપવામાં આવ્યું। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, આજે હાર્દિક અને કિંજલ લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે। અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને શું માહોલ? દર્શલ, ચિત્રા, અત્યારે હું દિગસર જે ગામ જે છે ત્યાં છું। જે જગ્યા ઉપર જે કુળદેવનું મંદિર આવેલું છે, જ્યાં લગ્નની વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈ શકાય છે મંડપ ને તમામ તૈયારીઓ જે છે અહીંયા કરી દેવાય છે। મહેમાનો આવી ચૂક્યા છે અને એક ખાસ પ્રકારે અહીંયા મહેમાનોનું સોફો બાંધીને અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે। તે પછી નાના બાળકો હોય કે પછી અન્ય મોટા પુરુષ હોય તમામનું। અને આ જે મંદિર જે છે ત્યાં કિંજલ અને હાર્દિક પહેલા દર્શન કરવા પહોંચે છે અને તે બાદ 10:30ની આસપાસ જે છે આ મુહૂર્તની શરૂઆત થશે ને તે મુહૂર્ત સાથે અહીંયા જે છે તે લગ્ન વિધિ શરૂ કરવામાં આવશે। અંદાજે 2 કલાક જેટલો સમય આ લગ્ન વિધિમાં લાગશે ને તે બાદ હાર્દિક અને કિંજલ જે છે તે લગ્નેતર જે જીવનમાં જે છે પોતાનો પગ મૂકશે। એટલે કે તમામ પ્રકારની અહીંયા જે તૈયારીઓ કરી દેવાય છે ને ખાસ કરીને એક સાદગાઈ ભરી, એટલે કે એક સાદા લગ્ન અહીંયા કરવાનું જે નક્કી કર્યું હતું બંને પરિવાર દ્વારા, તે જ પ્રકારે અહીંયા વ્યવસ્થા કરાઈ છે। માત્ર જે છે પરિવારના લોકોને જે અહીંયા બોલાવવામાં આવે છે ને કહી શકાય જે 2 દિવસની જે વિધિ છે તેમાં હાર્દિક પટેલ હોય કે કિંજલ હોય તેના પરિવાર સાથે ટીવી9ની ટીમ પણ હાજર રહી છે ને જે પણ વિધિ જે છે તે બતાવવાનો પ્રયાસ પણ ટીવી9એ કર્યો છે। એટલે કે અત્યારે પણ જ્યારે લગ્ન વિધિ છે ત્યાં પણ ટીવી9 ટીમ હાજર છે અને સતત આ જે વિધિ ઉપર જે છે તે બતાવવાના જે પ્રયાસો ટીવી9 કરી રહ્યું છે। અને એક અહીંયા કહી શકાય છે કે હાર્દિક પટેલ કદાચ જે છે આ લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે પહોંચીને પછી મીડિયાને અહીંયા કદાચ સંબોધી શકે છે અને પોતાનું એક નિવેદન આપી શકે છે। પરંતુ અત્યાર સુધી હાર્દિક પટેલ 2 દિવસમાં સામે નથી આવ્યા, પરંતુ તેના પરિવાર હોય, હાર્દિકના હોય કે કિંજલના હોય, તેઓએ અહીંયા ચોક્કસી ખુશી વ્યક્ત કરી છે। અને કિંજલના પરિવારે અહીંયા જણાવ્યું છે કે હાર્દિક પટેલ લાખોમાં એક છે અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે। એક પાટીદાર નેતા આગેવાન તરીકે હાર્દિકની જ્યારે ઓળખ છે ત્યારે આ ઓળખ સાથે અત્યારે કિંજલ જે છે તે પણ આગળ વધી છે। શરૂઆતથી જ જે છે કિંજલ જે હાર્દિકના સંપર્કમાં હતી, જે અભ્યાસ ક્ષેત્રથી જ તે સાથે હતા અને તે બાદ જે છે બંને સંપર્કમાં હતા અને આ જે પરિવારની સહમતિ બાદ જે છે આ લગ્ન જે છે તે નક્કી કર્યા છે। અને હવે બંને લોકો જે છે કહી શકાય છે અંદાજે 2 વાગ્યાની અરસામાં આ તમામ વિધિ પૂરી થશે અને તે બાદ બંને હાર્દિક અને કિંજલ લગ્ન જે જીવનમાં જે છે પોતાનો પગ પેસારો કરશે। બિલકુલ આભાર દર્શલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં સીધી તસવીરો હાર્દિક પટેલના લગ્નની જે વિધિ છે ત્યાંથી આપ જોઈ શકો છો। સતત આપણે જણાવી દઈએ કે તમામ જે તસવીરો છે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। હાર્દિકના ઘરે શરણાઈ વાગી ચૂકી છે અને હાર્દિકે કિંજલ પરીખની સાથે આજે લગ્ન કર્યા છે અને આપને જણાવી દઈએ કે આ લગ્ન બાદ તે મીડિયાને પણ ક્યાંક ને ક્યાંક સંબોધન કરી શકે છે, તેની શક્યતાઓ પણ છે। હાલ તો સાદગીપૂર્ણ માહોલની વચ્ચે આ લગ્ન વિધિ કરવામાં આવી રહી છે।